ગુજરાત સરકારે ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું। સરકારે જેવું રાહત પેકેજ જાહેર કર્યું તેવું જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રતિક્રિયા આપી। આ પેકેજ ખેડૂતોની મજાક સમાન છે એવું પણ કહ્યું। જો કે સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। સરકારે ખેડૂત માટે રાહત પેકેજ જાહેર કર્યું તેનાથી વિપક્ષો તો ઠીક છે, પરંતુ ખુદ ભાજપના જ નેતાઓ નારાજ છે। ભાજપના નેતાએ રાજીનામું આપતા કહ્યું, ખેડૂતો માટે સરકારે જાહેર કરેલું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ માત્ર મસ્કરી સમાન છે અને તે ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન નથી। કોણ છે આ નેતા અને શું કહ્યું તેમણે, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। સાવરકુંડલાના નેતા અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી તેમજ એપીએમસીના ડાયરેક્ટર ચેતન માલાણીએ પાર્ટીમાંથી પોતાનું રાજીનામું આપ્યું છે। ચેતન માલાણીએ કહ્યું છે કે ખેડૂતો માટે સરકારે જાહેર કરેલું 10,000 કરોડ રૂપિયાનું પેકેજ માત્ર મસ્કરી સમાન છે અને તે ખેડૂતોના વાસ્તવિક પ્રશ્નોનું સમાધાન લાવી શકતું નથી। રાજીનામાની જાહેરાત દરમિયાન ચેતન માલાણીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના દુઃખને સમજી શકતી નથી। આ 10,000 કરોડનું પેકેજ માત્ર દેખાવ પૂરતું છે। 1 વીઘા જમીન પર ખેડૂતોનો સરેરાશ ખર્ચ 15,000 રૂપિયાથી ઓછો નથી, તો પછી આ પેકેજ કેવી રીતે પૂરતું ગણાય, એમ કહીને તેમણે સવાલ કર્યો છે। આ સાથે જ તેમણે ઉમેર્યું કે ખેડૂતોને પોતાના પાકની સાચી કિંમત, વીમો અને સિંચાઈ જેવી મૂળભૂત જરૂરિયાતોમાં સહાયની જરૂર છે, નહીં કે કાગળ પરના આંકડાઓની। ચેતન માલાણી માત્ર રાજકીય રીતે જ નહીં, પરંતુ ખેડૂત હિતના મુદ્દાઓ પર સ્પષ્ટ વલણ ધરાવતા નેતા તરીકે સ્થાનિક લેવલે ખૂબ જ જાણીતા છે। સાવરકુંડલા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી તરીકે તેમનું કાર્યકાળ નોંધપાત્ર રહ્યું છે। આ સાથે જ તેઓ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તરીકે પણ ખેડૂતો સાથે જોડાયેલા અનેક પ્રશ્નોમાં સક્રિય રહ્યા છે। પાર્ટી છોડ્યા બાદ ચેતન માલાણીએ સ્પષ્ટ કર્યું કે તેમની લડત હવે પણ ખેડૂતોના હિત માટે જ રહેશે। આ સાથે તેમણે જણાવ્યું કે મારું ધ્યેય કોઈ રાજકીય પદ નથી, પરંતુ ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવવાનો છે। સરકારને ખેતરની વાસ્તવિક સ્થિતિ સમજવી પડશે। કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતીપુત્રોને પુનઃ બેઠા કરવા રાજ્ય સરકારની સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે। પિયત અને બિન પિયત પાકો માટે એક સમાન ધોરણે સહાય આપવાનો રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય છે। તાજેતરના કમોસમી વરસાદથી સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ખેડૂતોની વિપદાની વેળાએ માતબાર સહાયથી પેકેજ આપી અને ખેડૂતોની પડખે ઊભી છે તેવી પણ વાત ગઈકાલે પેકેજની જાહેરાત દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી હતી। જો કે પોતાની જ સરકારે આપેલા રાહત પેકેજથી નારાજ અમરેલી એટલે કે સાવરકુંડલાના ભાજપ નેતાએ રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।